છે તે રસિયા. રસિયાના એક એક શબ્દ એ શ્રી ઠાકોરજીના યશ છે. યશદાતા એટલે રસિયા. ગોપીઓના સખા ભાવથી ગવાયેલા ગીત એ રસિયા. ભગવાન રસપૂરણ છે, રસિયા પણ રસપૂરણ છે. ઠાકોરજી રસિક છે, રસિયા એટલે રસિક શિરોમણી. રસિયા એ સખા ભાવ છે. આ ભાવમાં શ્રી ઠાકોરજીને ગોપીઓ ગાળ આપે, તું તડાકાથી વાત કરે. એટલે જ તે ખેલના દિવસોમાં શ્રી ઠાકોરજીના ચરણ ઢાંકી દેવામાં આવે છે, કેમ કે ચરણમાં દાસ ભાવ છે અને જો સખા ભાવ ન હોય તો ખેલાવી ન શકાય. રસિયાનું રસપાન થાય અને ચરણમાં આવે તે જીવન સુગંધિત બની જાય છે. અને રસિયા એ સ્વયં ઠાકોરજી છે. જો સુગંધ ના હોય તો ફૂલ શું કામના? જો સુગંધ ના હોય તો ફૂલ શું કામના? તો રંગ ના હોય તો પછી રંગ શું કામના? તો એ ભાવ ઠાકોરજી સ્વયં પોતે પોતાની જગ્યા છોડી અને ગ્વાલ બાલ અને બ્રજ ભક્તોની સાથે ખેલવા વધારે, એનું નામ જ રસિયા છે. તો આપણે હવે શરૂ કરીશું રસિયા. बाबा नंद के द्वारे मची हो बाबा नंद के. આજે આપણે એટલા માટે કહી રહ્યા છીએ કે આજે નવરંગી ઘટા કરી છે, એટલે અનેક પ્રકારના રંગો આવ્યા છે. તો આપણે એ ભાવથી લઈએ. બાબા નંદ કે દ્વાર મચી હોરી બાબા નંદ કે. અરે બાબા નંદ કે દ્વાર મચી હોરી બાબા નંદ કે. ठाकुर जी क्या उभा रहे तो इधर कौन है? अरे इत ठाड़ी राधा गोरी लाला इत ठाड़ी ओ इत ठाड़ी राधा गोरी इत ठाड़ी बाबा नंद के हरे
बरस